ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની વધુ એક પોલ ખોલતી ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસની ટીમ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માકદ આંબા ગામે ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તથા નગાતપુર સીટના જિલ્લા પંચાયત સદસ્યની ટીમે મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ ગ્રામ્યજનોને મળ્યા હતા તથા હાલ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ચાલી રહેલ વિકાસ સપ્તાહ રથયાત્રાને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે આ માકડાબાથી નારદા ગામ તથા કુકરદા ગામને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જે આજ દિન સુધી બન્યો નથી તથા ગુજરાત સરકારને જગાડવાનો પ્રયાસ કરતા આ રસ્તાના નિર્માણની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે હાલ નર્મદા જિલ્લામાં અલગ અલગ તાલુકામાં વિકાસ સત્તાનો રથ ફરી રહ્યો છે, ત્યારે ગરુડેશ્વર તાલુકાના આંતરિયાળ ગામોમાં ગ્રામ્યજનો હજુ પણ રસ્તા, પાણી, વીજળી, આવાસ તથા સરકારશ્રીની ઘણી યોજનાના લાભોથી વંચિત રહ્યા છે। મારું નામ શંકરભાઈ મોહનભાઈ તડવી, ગામ માકડાંબા। આજ રોજ અમારા ગામમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા સદસ્ય હોય તેમજ તાલુકા સદસ્ય તેઓ શ્રી અમારા ગામની મુલાકાત લીધી છે, ત્યારે અમારા ગામમાં વર્ષોથી અહીંયા કોઈ સુવિધા નથી। 78 વર્ષ વીતી ગયા આઝાદીના, છતાં પણ અમારે આવા પરિસ્થિતિમાં ફરવું પડે। માટે આ સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે અમારી આ જરૂરિયાતમંદ જ્યાં જગ્યા છે એ ધ્યાનમાં લે અને આ વિકાસ તમારો ગમે ત્યાં કર્યો હોય પણ અમારા ગામમાં વિકાસ થયો નથી એ ધ્યાનમાં તમે લેજો એવી અમારી માંગણી છે। અને અહીંયા પ્રાથમિક શાળા માકડાંબામાં કુકરદાથી આવતા વિદ્યાર્થીઓ 60 થી 70 વિદ્યાર્થીઓ ચાલતા પહેલાં આવતા હતા, હમણાં એક ગાડીમાં આવે છે, પણ તે ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે તેમને આવવા માટે। તો એ પણ અહીંયા આ રસ્તા વહેલો તકે તૈયાર થાય તો અમારી સુવિધા બાળકો માટે સારી થાય। અને વિશેષ માકડાંબા ગામમાં પ્રાથમિક શાળાની અંદર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એક જ બપોર જગ્યા મળતી હોય એમને, સવારમાં 7 થી 1:30 વાગ્યા સુધી ભણે અને પછી પેલા પ્રાઇમરી વાળાને જગ્યા આપવાની હોય, તો આવી વ્યવસ્થા છે અમારી। તો એ પણ અમારે સ્કૂલ બને એવી માંગણી છે અમારી। અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જન આક્રોશ રેલી લઈને ગરુડેશ્વર તાલુકાના અમારા નર્મદા જિલ્લાના જિલ્લા સદસ્ય ડોક્ટર મિતેશ કુમાર, અમારા ગરુડેશ્વર તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન, તાલુકા સદસ્ય નૈનાબેન, અમરતભાઈ, હું પોતે અને અમારા આદરણીય એવા ઉસ્માન ચાચા પણ અમારી વચ્ચે આજે આ માકડાંબા ગામે પધાર્યા છે। તો માકડાંબા ગામેથી જતા કુકરદાનો રસ્તો છે, આઝાદીના 78 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ સરકારે આ ગામના જન માનવી સુધીનો પ્રાથમિક જરૂરિયાત જેને કે રોડ, રસ્તા, પાણી અને શિક્ષણ, વીજળી આ પ્રાથમિક જરૂરિયાત છે। આજે પણ આ માકડાંબા ગામની અંદર હું કહું છું કે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે બી માણસો ઠોકરો ખાય છે। અને ઓક્ટોબર એટલે 31 તારીખે આ દેશના વડાપ્રધાન આવતા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે તમે જુઓ અઢળક રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે ત્યાં। તો વડાપ્રધાન આવતા હોય, ગૃહમંત્રી આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રાતોરાત રસ્તા બની જતા હોય, વૈકલ્પિક વ્યવસ્થા તૈયારીમાં ટીમો ગમે તે એજન્સી ગમે તેમ કોઈ પણ પ્રકારે એ રસ્તાને તોડી નાખવાનો તાત્કાલિક એને રાતોરાત નવો રસ્તો બનાવી। તો આ જન માનવી સુધી આટલો બધો ભૂખ ભ્રષ્ટાચારની જે નીતિ અપનાવે છે, માનવીને ખરેખર સાચા અર્થમાં એનો અધિકાર મળવો જોઈએ, એ અધિકાર રોડ રસ્તાનો હોય એવા અધિકારો પણ મળતા નથી। એટલે જનતા આજે બી અમારા ગરુડેશ્વર તાલુકાની આ માકડાંબા ગામના લોકો છે આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એમને જે પ્રાથમિક જરૂરિયાતો એટલી બધી ભયંકર જરૂરિયાત કે એમને લગ્ન પ્રસંગ હોય કે એમને મરણ જરણ બી હોય, ડિલિવરીનો કેસ થયો હોય તો પણ એમને જોરી વાળીને લઈ જવા પડતા હોય, એવી પરિસ્થિતિનું આ ગામની અંદર અમે એમને ઉજાગર કરવા માટે અમે કોંગ્રેસ પક્ષના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડીલો માકડાંબા ગામના વચ્ચે અમે આજે એમને સહાનુભૂતિ અને આ વિકાસની અમારી જે જન માનવી સુધીનો આક્રોશ રેલીનો આજથી અમે માકડાંબા ગામેથી શરૂઆત કરી છે। મારું નામ નરેશભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય ગરુડેશ્વર।